જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું સસ રાજયોગ વિશે. તે પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો ચાલો જાણીએ સસ રાજયોગ વિશે. 30 વર્ષ પછી શનિએ બનાવ્યો સસ રાજયોગ. આ રાશિઓ થઈ શકે છે માલામાલ. વેપારમાં બમ્પર લાભ થવાના યોગ. શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરે છે અને અહીં સસ નામના રાજયોગનું નિર્માણ થયું છે, જેના કારણે મકર, મિથુન સહિતની રાશિઓને બમ્પર લાભ મળવાના છે. તો ચાલો આ રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જાણીએ. વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપનાર શનિ નિશ્ચિત સમય અવધિ પર રાશિ પરિવર્તન કરે છે. શનિ જ્યારે રાશિ પરિવર્તન બદલે છે તો તેની અસર દરેક રાશિના લોકોના જીવન પર અલગ અલગ રીતે જોવા મળે છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને માર્ચ 2025 સુધી આ રાશિમાં ગોચર કરશે. પોતાની રાશિમાં હોવાના કારણે શનિએ સસ નામનો રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ પંચ મહાપુરુષોમાંથી એક છે. શનિનો સસ રાજયોગ કેટલીક રાશિના લોકોને બમ્પર લાભ કરાવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સસ રાજયોગ પંચ મહાપુરુષ યોગમાંથી એક સસ રાજયોગ ત્યારે સર્જાય છે જ્યારે શનિ લગ્ન ભાવમાં અથવા ચંદ્રથી પહેલાં ચોથા, સાતમા કે પછી 10મા ભાવમાં તુલા, મકર અને કુંભ રાશિમાં હોય. સસ રાજયોગથી 3 રાશિને થશે લાભ. મિથુન રાશિના લોકો માટે કુંભ રાશિમાં બનેલો સસ રાજયોગ લાભકારી રહેવાનો છે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધન લાભ પણ થશે. અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કારકિર્દીમાં આવતી સમસ્યાઓ અને ટેન્શન દૂર થશે. નવી નોકરી મળવાના ચાન્સ છે. ઇન્ક્રીમેન્ટ સાથે પદમાં વધારો થવાના યોગ છે. વેપારથી પણ લાભ મળી શકે છે. મકર રાશિ માટે પણ સસ મહાપુરુષ રાજયોગ સારો રહેવાનો છે. આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવશે. નોકરીમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય સારો છે. પોતાનું કામ લગનપૂર્વક કરવાથી ઓળખ ઊભી થશે અને સફળતા પણ મળશે. વાણીના પ્રભાવથી લોકોને ઇમ્પ્રેસ કરી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. કુંભ રાશિ સસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ આ રાશિના લગ્ન ભાવમાં થઈ રહ્યું છે. તેથી કુંભ રાશિના લોકોને બમ્પર લાભ થઈ શકે છે. વર્ષ 2025 સુધીમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધન લાભ થશે. શનિદેવની કૃપાથી આત્મવિશ્વાસ અને સાહસ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આકસ્મિક ધન લાભ થવાના યોગ છે, જેના કારણે જીવનમાં ખુશીઓ વધશે. પરિવાર સાથે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થશે. કારકિર્દી માટે આવનારા સમય સારો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મિત્રો, આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો અને વિડીયોને લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.